નમસ્કાર મિત્રો, નરેશભાઈ જાદવ. આજે ઉના નગરપાલિકાની જે રચના થઈ અને નવી નવી વ્યક્તિઓને ભાજપ અને બીજેપી જે બહુ મોટું ડંકો વગાડીને નવા નવા ચહેરાને ઉતારી અને નગરપાલિકા 27 વર્ષથી પકડીને જે બેઠેલા છે એ લોકોએ જે ચહેરા ઉતાર્યા છે નગરપાલિકામાં, એ જેણે મતદાન કર્યું હશે, જે ઉના તાલુકાની અંદર નગરપાલિકાની લિમિટમાં જે રહેતા વસવાટ કરતા મતદારોને મારી એક હાથ જોડીને વિનંતી છે કે તમે જે મતદાન કરીને જેને તમે જીતાડ્યા છે એ જ મતદારો તમારી પાસે મત માંગવા આવ્યા હતા ત્યારે તમને કાંઈ કીધું જ હશે. એમને એમ તો તમે મતદાન કર્યું નહીં હોય, બરાબર? પણ કહેવાનો મારો અર્થ એ છે કે 27 વર્ષથી તમે એને લઈને બેઠા છે આ ભાજપને, અને નવા નવા ચહેરા ઉતારતા રહે, નવા નવા કલાકારો લઈ આવે. કેમ કલાકારોને ભાઈ કલાકારીમાં હવે કામ ધંધો નથી લાગતો, એટલે હવે કેસી રાઠોડ અને એના જે કંઈ પણ ટીમના માણસો મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે. ઉના તાલુકાની અંદર મેં 36 વિડીયા બનાવ્યા છે, જે ગંદકીના વિડીયા કહું છું. ગંદકી ઉનાની અંદર જે ગંદકી ફેલાય છે અને ફેલાવીને રાખેલી છે, અંદર તમે ઉના તાલુકાનું જે નવનીકરણ કરવાની જે વાતો કરે છે આ કેસી રાઠોડ અને પૂંજાભાઈ વંશને કહું છું, પૂંજાભાઈ, આવા તમે જો 36 લોકોને ઉતાર્યા હોત નગરપાલિકામાં તો કાંઈક ને કાંઈક આનું રિઝલ્ટ આવત. પણ ભાજપ ને કોંગ્રેસ તો ઉનામાં અને ગુજરાતમાં રાહુલ ગાંધીજીનું આખો ચહેરાને દબાવીને રાખવા માંગે છે. ગુજરાતની અંદર ઉપર આવવા નથી દેતા રાહુલ ગાંધીને. ગુજરાતના જે કોંગ્રેસના નેતાને કહું છું અને ભાજપના નેતાને કહું છું કે બંને મળી અને આ ગુજરાતનું રાજકારણ આખું તમે કઈ રીતે આ રાજકારણ કરી રહ્યા છે. ઉનાની અંદર 36 વિડીયા બનાવે છે મેં, ખાલી ગંદકીના વિડીયા, બાથરૂમના વિડીયા, એરિયાની અંદર ગલી રોડ રસ્તાના, અને જે રીતે જે અંદરની કોળી સમાજનો વિસ્તાર હોય કે પછી મુસ્લિમ સમાજનો વિસ્તાર હોય, દલિત સમાજનો વિસ્તાર હોય, અને બજારો હોય, ઉનાની બજારોની અંદરના મેં વિડીયા બનાવ્યા. 36 થી 37 વિડીયા બનાવ્યા છે મિત્રો. આ વિડીયાની અંદર તમે ગંદકી જોવો. આ વિડીયા મેં બધા વાયરલ પણ કર્યા છે, હજાર લોકો જોઈ રહ્યા છે. અને નગરપાલિકાની એટલી ખરાબ પરિસ્થિતિ છે, અને આ લોકો પાછા પણ નવનીકરણ કરવાના છે. શેનું નવનીકરણ કરવાના છે? તમે બધાને નવરી કરી દીધા છે. આ ભાજપ કોંગ્રેસને કહું છું કે આવું હવે ગંદુ રાજકારણ કરોમાં. હવે તમારો સમય પૂરો થવા આવ્યો છે. હવે તમે ઘરે બેસી જાઓ. હવે આમ આદમી પાર્ટીવાળા જે શરૂઆત કરી છે ગુજરાતની અંદર 2022થી, અમારી ટીમ જ્યાં કામ કરે છે ને, હજી તમને એનો અંદાજો પણ નથી. આ ભાજપ અને કોંગ્રેસ બંનેને કહું છું કે તમે જેટલું જેટલા અમને પાછળ રાખવા માંગો છો ને, એટલા તમારી બંનેથી અમે લોકો ઘણા આગળ નીકળી ગયા છે, એનો તમને અંદાજો નથી. જ્યારે નરેશભાઈ જાદવે 36 વિડીયા બનાવ્યા હતા, આ વિડીયા 5 તારીખે બનાવ્યા છે મેં, ગયા મહિનાની 5 તારીખે બનાવ્યા હતા. તો તમે વિચાર કરજો. આ મહિનાની 5 તારીખેના વિડીયા બનાવેલા છે. આ ગંદકી લોકો તમે જુઓ, અને તમે આમાં લાઈક પણ કરો છો, શેર પણ કરો છો, લોકોને તમે મોકલો છો. એક વિડીયો હજાર લોકો જોઈ રહ્યા છે, તો 36 વિડીયા એટલે કે 36,000 લોકોએ આ વિડીયો જોયો. તો તમે વિચાર કરો કે 36 વિડીયા એટલા ગંદકીના હોય, અને નગરપાલિકા પાછી ભાજપની બને, અને પાછા નવા કલાકારોને આ લોકો પાછા એની નગરપાલિકાઓની અંદર પ્રમુખો બનાવે, આ બનાવે તે બનાવે. તો આમાં જે શરમ જેવી તો કોઈ, આમાં શરમ તો જરાય છે જ નહીં. મને તો એવું લાગ્યું કે આમાં શરમ જેવી કોઈ વાત નથી. એટલી ગંદકી ફેલાયેલી છે. અને પાછા ઉનાના નવરીકરણની વાત કરો છો. તમે ઉનાને કેટલું ગંદુ કરી નાખ્યું છે, તમે ઉનાની નગરપાલિકા ખરાબ કરી નાખી છે. એથી ખરાબ પરિસ્થિતિ ઉના તાલુકાના ગામડાની છે, કોડીનાર તાલુકાની છે. આ બાજુ ઓલો ભાઈ દીનુભાઈ બોઘા, વેલ્યુ વગરનો માણસ,
એકદમ બુટલેગર ટાઈપનો માણસ, બુટલેગર જ કહેવાય. 302, 307 આવી કલમો, 20 વર્ષની આજીવન જેલના માણસો નગરપાલિકામાં રાજ કરતા હોય, દાદાગીરી કરતા હોય, લોકોના પૈસાનો દુરુપયોગ કરતા હોય, અને ઉનાની અંદર પણ એનાથી ડબલ આ વસ્તુ ચાલે છે. દારૂના હડ્ડા, અત્યારે પેટ્રોલ ખતમ થઈ ગયો એવા વિડીયો હું ઉનામાં જોઉં છું. એલા ભાઈ, આખા ભારતમાં પેટ્રોલ મળે છે, બધામાં પેટ્રોલ છે, અમે પેટ્રોલને ગાડી ચલાવીએ છીએ, અમે કંઈ બીજી ગાડી ચલાવતા નથી, અને તમારે ઉનામાં પેટ્રોલ ખતમ થઈ ગયું. લોકોને હેરાન પરેશાન કરવા માટે થઈને, અને લોકોને પણ કહું છું કે લોકો મતદાન કરે જ છે, ખબર નહીં કઈ રીતે એને મતદાન કરે છે, પૈસા લઈને કરે છે કે પછી ધાકધમકીથી કરે છે, એ તો ખબર નથી. પણ પાછી ઉનામાં 27ની વખત નગરપાલિકામાં કેસી રાઠોડે સરકાર બનાવી દીધી, અને નગરપાલિકાને લૂંટવા માટે થઈને પાછું કબજે કરી લીધું છે. તો આ વિષયમાં આ વિડીયો લોકો સુધી પહોંચવો જોઈએ. લોકોને જાગૃતતા માટે અમે આ વિડીયો કરી રહ્યા છે, અને ટૂંક સમયની અંદર, મહિના દિવસની અંદર ઉના નગરપાલિકાની અંદર અમારી ટીમ એક ખૂણે ખૂણે પહોંચવાની છે, દુકાને પહોંચવાની છે, ઘરે જવાની છે, અને આખા તાલુકાની અંદર કોઈ પણ ગામડું બાકી નહીં રાખવામાં આવે. આવી અમારી ટીમ તૈયાર થઈ અને નરેશભાઈની સાથે ઉતરવાની છે. તો મેં ગઈકાલે જે કેસી રાઠોડનો અને ઉના તાલુકાનો વિડીયો જોયો કે કલાકાર લોકોને હવે નગરપાલિકામાં લઈ આવ્યા છે. તો કલાકાર લોકોને ભાઈ, હું નગરપાલિકા સાફ કરવાની ખબર છે, ગટર સાફ કરવાની ખબર છે, કોઈ ટેકનોલોજી છે તમારી પાસે? હું કેસી રાઠોડને કહું છું, સીધો સવાલ કેસી રાઠોડથી જ કરવાનો છે આપણે, કારણ કે ધારાસભ્ય ઘણીવાર બનીને રહી ગયા હોય, અને આ વખતે જે કોંગ્રેસે જે કામ કર્યું છે, એટલી હલકી કક્ષાનું કામ કર્યું છે કે રાહુલ ગાંધીને પણ ક્યાંક ને ક્યાંક નીચું જોવા જેવું કામ કર્યું છે. આ પૂંજાભાઈ વંશે નગરપાલિકાની અંદર આ શું કામ કર્યું છે? આના કારણો કોઈ પૂછતું નથી, અને કારણો આમ આદમી પાર્ટીવાળા પૂછવાના છે. આ જઈને તો કાલે સવાલ જવાબ થશે. પણ તમે વિચાર કરો કે 27 વર્ષ સુધી પણ આ ગંદકી સાફ નથી કરી શકતા, એક રોડ સાફ નથી કરતા, એક લોકોને સારી સુવિધા નથી દઈ શકતા, એક સારો ટોયલેટ નથી આપી શકતા, એક ગામડા સુધી એક બસ નથી પહોંચાડી શકતા, એક સારી શાળા નથી બનાવી શકતા, એક ફ્રીમાં એજ્યુકેશન નથી દઈ શકતા, એક બાળકને આધાર કાર્ડ નથી સરસથી બનાવી ગામડા સુધી